નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ફરી એકવાર આપણે એક અલગ લેક્ચર સાથે ભેગા થયા છીએ. અત્યારે હાલના સમયમાં જ્યારે કોરોના મહામારી છે એવા સમયે આપણે ઓફલાઈન ક્લાસની અંદર જે એક બ્રેક લીધો છે, તો એ દરમિયાન તમારી અત્યારે સારી તૈયારી ચાલતી હશે એવી અપેક્ષા રાખું છું. સાથોસાથ તમે એક ચોક્કસ ટાઈમ ટેબલને બનાવી અને એને અનુસરતા હશો અને વર્લ્ડિન બોક્સ તરફથી જે વસ્તુ મૂકવામાં આવે છે, મટીરિયલ સ્વરૂપે હોય, વિડીયો સ્વરૂપે હોય, એનો લાભ પણ તમે સારી રીતે લેતા હશો. સાથોસાથ મને પણ એક તક અત્યારે આ સમયની અંદર મળી છે કે અલગ અલગ ટૉપિક્સ ઉપર લેક્ચર બનાવી શકાય. વિદ્યાર્થીઓની ફરમાઈશ તો આવતી રહે છે, કોમેન્ટ્સના માધ્યમથી આવે છે, કેટલાક પર્સનલી મેસેજ ક્લાસના નંબર ઉપર કરતા હોય છે. તો એના આધારે એક રેફરન્સ મળે છે કે ભાઈ કયા કયા વિષય ઉપર અત્યારે જરૂરિયાત રહેલી છે. તો આજનો તો આપણો ટૉપિક છે કે વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી. પરંતુ ટૂંક સમયની અંદર જે આપણે નવા લેક્ચર સાથે મળશું એનો ટૉપિક પણ એક રીતે ડિસાઇડ થઈ ગયો છે, જે નક્સલવાદ ઉપર બનાવવાનો છે. ઘણા વિદ્યાર્થીઓની એવી એક વાત આવી કે આના ઉપર એક ડિટેલ લેક્ચર બનાવવામાં આવે. તો એ તો આગળના સમયની અંદર શ્યોર વસ્તુ છે કે આપણે બનાવશું એક નક્સલવાદ ઉપર લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે શું વાત કરવાના છીએ તો કે વોટ્સએપની પ્રાઇવસી પોલિસી શું રહેલી છે, સાથોસાથ અત્યારે પ્રાઇવસી પોલિસી અપડેટ કરવાની જરૂરિયાત શું પડી, અને સાથે ભારત સરકારનું એક ડેટા પ્રોટેક્શન બિલ 2019 છે એ અંતર્ગત રહેલી જોગવાઈઓનો અભ્યાસ આ લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. વોટ્સએપે જાન્યુઆરી 2021માં પોતાની પ્રાઇવસી પોલિસીને અપડેટ કરી, કેટલાક ચેન્જીસ કર્યા અને યુઝર્સને એક ડેટ આપવામાં આવેલી કે તમારી પાસે 8 ફેબ્રુઆરી સુધીનો ટાઈમ છે. આ 8 ફેબ્રુઆરી સુધીમાં તમારે નવી પ્રાઇવસી પોલિસીને વાંચી અને તમારે એગ્રી કરી દેવાનું. જો જે યુઝર્સ 8 ફેબ્રુઆરી સુધીમાં એને એગ્રી નહીં કરે તો અમે એને વોટ્સએપનો લાભ આગળ જતાં નહીં આપીએ. ત્યાર પછી એ સમય ઘણો બધો ઓહા થઈ ગયો કે વોટ્સએપ નવી પ્રાઇવસી પોલિસી અંતર્ગત લોકોની પ્રાઇવસી જાળવશે નહીં, ફેસબુકને ડેટા શેર કર્યા કરશે. તો એ સમયે જે ચર્ચાનો વિષય બન્યો એના પરિણામ સ્વરૂપે વોટ્સએપે આ ટાઈમ લાઈનને થોડી એક્સટેન્ડ કરવી પડી અને એક નવી ટાઈમ લાઈન આપી 15 મે. તો એનો મતલબ થયો કે 15 મે સુધીમાં જે લોકો એક્સેપ્ટ કરશે એ વોટ્સએપનો આગળ જતા યુઝ કરી શકશે. એનો મતલબ થશે કે ઓલ ઓર નથિંગ, કે તમારી પાસે અન્ય કોઈ ચોઇસ નથી. તમે જો એગ્રી કરશો તો તમે લાભ લઈ શકશો, અધરવાઇઝ તમને લાભ નહીં મળે. ઓલ ઓર નથિંગ. તો કેટલાક વ્યક્તિઓના પ્રકારના મેસેજ આવી ચૂક્યા હશે અને નહીં આવ્યો હોય તો ટૂંક સમયની અંદર આવશે, કે જેમાં સૌથી ઉપર એક મેસેજ બોર્ડ આવી જશે જેમાં લખ્યું હશે કે તમે આ નવી પ્રાઇવસી પોલિસીને જોઈ લો, એને અપડેટ કરી દો. અને એક ઓપ્શન વધારાનો આવે છે, નોટ નાઉ, કે અત્યારે નહીં, પરંતુ 15 મે પછી ઓપ્શન નહીં આવે. વોટ્સએપના યુઝર્સ અત્યારે સૌથી વધારે છે, કે એક મેસેન્જર એપ કે જે તરત જ રિયલ ટાઈમની અંદર મેસેજને એક જગ્યાએથી અન્ય જગ્યાએ મોકલી આપે છે. 2009ની અંદર વોટ્સએપ આવ્યું એ એવા સમયની અંદર આવ્યું હતું કે જ્યારે એક SMS કરવું હોય, શોર્ટ મેસેજ તમારે મોકલવો હોય તો એનો પણ ₹1 જેવો ચાર્જ લાગતો હતો. તો એવા સમયે વોટ્સએપ આવ્યું કે જેમાં ફ્રીમાં તમે ગમે એટલા મેસેજ મોકલી શકો સામેવાળી વ્યક્તિને. તો એ એપ્લિકેશન એકદમ ફેમસ થઈ ગઈ. અને અત્યારે જે આખા વિશ્વની અંદર આપણે વાત કરીએ તો લગભગ 200 કરોડ જેટલા યુઝર્સ છે અને એમાંથી 40 કરોડ જેટલા યુઝર્સ ભારતની અંદર છે. કે 20% યુઝર્સ ભારતની અંદર છે. અને એવી સુવિધા પણ આવતી હોય કે તમે એક સાથે 2 એપ્લિકેશન વાપરી શકો. તો કેટલાક લોકો છે તો એ એક સાથે 2 વોટ્સએપ વાપરતા હોય છે, રાઈટ. તો ટોટલ જે યુઝર્સ છે એ એસ્ટિમેટેડ આંકડો છે કે 40 કરોડ જેટલા લોકો વાપરે છે. હવે અત્યારે વોટ્સએપ એમ કહી દે છે કે તમે 15 મે સુધીમાં માની લો કે અપડેટ નહીં કરો પોલિસી તો અમે એને સેવા આપવાનું બંધ કરી દઈશું, રાઈટ. તો એક ચર્ચાનો વિષય તો બનવો એ જરૂરી છે, ચોક્કસ છે. જ્યારે કોઈ એપ્લિકેશન અથવા વેબસાઇટનો ઉપયોગ આપણે કરતા હોઈએ ત્યારે 2 પ્રકારના શબ્દો આપણા ધ્યાનમાં આવતા હોય. એક છે ટર્મ્સ એન્ડ કન્ડિશન અને બીજું છે પ્રાઇવસી પોલિસી, જેને આપણે PP તરીકે લખીએ. તમે કોઈ પણ જગ્યાએ સર્વિસ લેવા માટે જાઓ ત્યાં પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય અને પ્રાઇવસી પોલિસી હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે માની લો કે વર્લ્ડિન બોક્સ એકેડેમીમાં એડમિશન લેવા માટે આવો, તો એડમિશન લેતી વખતે તમને કેટલીક શરતો આપવામાં આવે કે તમે અહીંયા આગળ તો જ ભણી શકશો, તો જ તમે સર્વિસ લઈ શકશો જો અમારી આટલી બાબતો તમે માનશો તો એને આપણે કહીશું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, કે અમારી કેટલીક ટર્મ્સ રહેશે જે તમારે ફૂલફિલ કરવાની છે.
દાખલા તરીકે તમે જ્યારે એડમિશન લઈ લો ત્યાર પછી તમારે નિયમિત આવવું પડશે. તમે જે દિવસે રજા પાડવાના હોય એક દિવસ અગાઉ કહેવું પડશે. જે ટેસ્ટ લેવામાં આવે નિયમિત આપવાની, એમાં આટલાથી ઓછા માર્ક્સ આવે તો આટલી વખત પેપર લખીને આવવાનું. તમારે શિસ્તતા જાળવવાની, પહેલું બટન બંધ રાખવાનું. આ પ્રકારે છે ટર્મ્સ કે તમારે આ ફૂલફિલ કરવાની છે, તો જ તમે વર્લ્ડિન બોક્સની અંદર ભણી શકો, તો જ તમે સર્વિસ લઈ શકો. બીજી વસ્તુ છે પ્રાઇવસી પોલિસી. એનો મતલબ થશે કે તમે જ્યારે એડમિશન લ્યો ત્યારે તમે એક તમારો ફોટો આપશો, તમે તમારું નામ આપશો, તમારો કોન્ટેક્ટ નંબર આપશો, એક ઓલ્ટરનેટિવ કોન્ટેક્ટ નંબર આપશો, તમારો ઈમેલ એડ્રેસ, તમારો એડ્રેસ, તમારું સિટી, તમે ઘણી વિગતો આ પ્રકારની આપો છો. તો અમારે એ ડિક્લેર કરવાનું રહેશે કે તમે જે માહિતીઓ અમને આપી એકદમ સેફ રહેશે, સિક્યોર રહેશે અને સાથોસાથ અમે કોઈને શેર નહીં કરીએ. તો અમારી આ પોલિસી રહેશે. તો એને આપણે કહેશું પ્રાઇવસી પોલિસી, રાઈટ. તો અત્યારે વોટ્સએપ છે એમણે પોતાની પ્રાઇવસી પોલિસી અપડેટ કરી નાખી. એને આપણે ભણીએ કે કયા પ્રકારના ફેરફારો હવે થશે આગળ જતાં, પરંતુ એ પહેલાં વોટ્સએપની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન આપણે લઈ લઈએ. જેમ કે આમાંથી કદાચ હવે ક્વેશ્ચન બની શકે એવું બને. જેમ કે એની શરૂઆત જાન્યુઆરી 2009થી કરી હતી. ત્યાર પછી એના ફાઉન્ડર જે હતા એમાંથી બે હતા, એક જેન કોમ હતો અને એક બ્રાયન એક્ટન. એનું વડું મથક અત્યારે આવેલું છે માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, US. હાલના અધ્યક્ષના છે વિલ કેથકાર્ટ. ત્યાર પછી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારેની પેરેન્ટ કંપની છે ફેસબુક, કે જેમણે ફેબ્રુઆરી 2014ની અંદર વોટ્સએપને એક્વાયર્ડ કરી લીધી. $19.3 બિલિયન એમને ખરીદવામાં આવ્યું. આ એની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન છે. આવી વિગતો આપણને ન પૂછાય કે કેટલામાં ખરીદ્યું હતું વગેરે. આપણને આમાંથી સવાલ કા ફાઉન્ડર વિશે પૂછાઈ શકે, અથવા તો એનું વડું મથક ક્યાં આવેલું છે એ આપણને સવાલ પૂછાઈ શકે. સાથોસાથ આપણે એ જોઈએ કે ફેસબુક ઇન્ક કરીને જે કંપની છે એની નીચે કયા પ્રકારના યુનિટ્સ આવેલા છે, કયા પ્રકારના પ્રોડક્ટ અથવા સર્વિસ એ આપે છે. તો ફેસબુકમાં એક તો ઇટસેલ્ફ ફેસબુક છે, ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ છે જે ધીમે ધીમે વધારે ફેમસ થતું જાય છે ફેસબુક કરતાં પણ. ત્યાર પછી વોટ્સએપ, પછી એક મેસેન્જર કરીને એપ્લિકેશન છે જે અમેરિકાની અંદર વધારે ફેમસ છે. ત્યાર પછી નોવી છે, એક ઓક્યુલસ VR છે. તો નોવી છે એ ઓનલાઈન પેમેન્ટ માટેનું છે અને ઓક્યુલસ VR છે એ વર્ચ્યુઅલ રિયાલિટી ઉપર કામ કરવા માટેનું એક પ્રકારનું મીડિયમ છે, એક પ્રકારનું પ્લેટફોર્મ છે. તો આટલા યુનિટ્સ ફેસબુક અંતર્ગત ચાલે છે. તો સવાલ આમાંથી એ પણ બની શકે કે નીચેનામાંથી કયો યુનિટ ફેસબુક ઇન્ક અંતર્ગત આવે છે અથવા નથી આવતો, તો એ આપણે યાદ રાખીએ. હવે આપણે વાત કરીએ કે વોટ્સએપ છે એ શરૂઆત તો એક થઈ હતી કે મેસેજની આપલે માટે થઈ. ત્યાર પછી ધીમે ધીમે અલગ પ્રકારના ફીચર્સ એમાં એડ થતા ગયા. જેમ કે સાથે અન્ય કેટલીક ફાઇલ્સ પણ મોકલી શકાય, ફોટોની આપલે કરી શકાય, એ જ રીતે કોલ કરી શકાય, વિડીયો કોલ કરી શકાય. આ પ્રકારની સુવિધાઓ તો આપી. ત્યાર પછી સ્ટેટસ અપડેટ કરી શકાય, આ પ્રકારની સુવિધા આપી. હવે જ્યારે આટલો બધો મોટો એક યુઝર ડેટા એની પાસે હોય કે ભાઈ ટોટલ 20% ભારતની અંદર યુઝર્સ આખા વિશ્વના જેટલા પણ વાપરે એમાંથી 20% ભારતની અંદર હોય, તો એક નવી સુવિધા શરૂ કરવાનું વિચાર્યું અને નવી સુવિધા શરૂ કરી વોટ્સએપ પેમેન્ટ. તો અત્યારે ઓલરેડી એ અપડેટ થઈ ગયું છે અને વોટ્સએપમાંથી તમે કોઈને અન્યને પેમેન્ટ આપી શકો. તો જે રીતે ગૂગલ પેથી પેમેન્ટ કરી શકાય, એમેઝોન પેથી કરી શકાય, ફોન પેથી કરી શકાય, એ રીતે હવે આવે છે કે વોટ્સએપથી તમે પેમેન્ટ કરી શકો. તો એ પણ ઓલરેડી 2020માં લોન્ચ કરી દેવામાં આવ્યું અને આ પ્રકારે જે પેમેન્ટ માટે, ઓનલાઈન પેમેન્ટ માટે જે કામ કરતી કંપનીઓ છે એમણે એક સંસ્થા પાસેથી શું કરવું પડશે? પરમિશન લેવી પડશે. નેશનલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી એમણે પરમિશન લેવી પડશે, જે 2020માં આપી દીધી. અત્યારે હાલમાં 5 બેંક છે એ વોટ્સએપ પેમેન્ટ સાથે કામ કરી રહી છે, જેમાંથી એક ICICI છે, એક્સિસ છે, SBI, HDFC અને એક છે જીઓ પેમેન્ટ. અને ત્યાર પછી UPI સપોર્ટેડ જેટલી એપ્લિકેશન છે એમાં તો વોટ્સએપ પેમેન્ટના વિકલ્પ મળે છે, સુવિધા મળે છે. ઇન શોર્ટ કે ગૂગલ પેથી જે રીતે પેમેન્ટ કરી શકાય એ રીતે વોટ્સએપ પેથી પણ કરી શકાય, પરંતુ એમાં કન્ડિશન એટલી છે કે જે વ્યક્તિ જેને મોકલે છે એની પાસે પણ વોટ્સએપ પેમેન્ટ હોવું જોઈએ, મતલબ કે એણે પેમેન્ટ મેથડ એડ કરેલી હોવી જોઈએ. તો આ બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવી કે વોટ્સએપ વિશે કેટલીક માહિતી અને વોટ્સએપના પેમેન્ટ વિશે કેટલીક માહિતી. હવે આપણે માહિતી એ મેળવીએ કે અત્યારે જે વાત ચાલે છે કે નવી પ્રાઇવસી પોલિસીની,
તો કયા પ્રકારના ચેન્જ કર્યા એ આપણે સમજી લઈએ. માત્ર 5 મુદ્દાની અંદર આપણે સમજી લઈએ કે વોટ્સએપ શું ચેન્જ કરવા માગે છે. સૌથી પહેલી વસ્તુ છે કે વોટ્સએપ કોઈના અંગત મેસેજ અથવા તો જે પ્રકારની વાતચીત થઈ હશે અથવા તો જે પ્રકારની ફાઇલ્સ એકબીજાને શેર કરી હશે એની માહિતી વાંચી શકશે નહીં. તો વોટ્સએપે એ ઘણી વખત પોતે ક્લેરિફિકેશન આપેલું છે કે અમે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને એ જે એન્ક્રિપ્શન ટેકનોલોજી છે એ 128 બીટ એન્ક્રિપ્ટેડ ટેકનોલોજી કહેવાય. તો આ એન્ક્રિપ્શનનો મતલબ શું થશે એ હું તમને સમજાવી દઉં. માની લ્યો કે તમે કોઈ એક વ્યક્તિને મેસેજ મોકલો છો કે આઈ એમ કમિંગ. સપોઝ તમે આ પ્રકારનો એક મેસેજ મોકલો. હવે એ તમે જે વ્યક્તિને મોકલો છો તો એ પહેલાં શું થશે કે વોટ્સએપના કોઈ એક સર્વરની અંદર જશે અને ત્યાર પછી જે તે વ્યક્તિની પાસે જશે. પરંતુ જ્યારે અહીંથી આ મેસેજને તમે કોઈ અન્ય વ્યક્તિને મોકલવા માટે મોકલો ત્યારે આ અન્ય કોઈ કોડની અંદર ટ્રાન્સફર થઈ જશે. જેમ કે આઈ એમ કમિંગનું આ પ્રકાર થઈ જાય કે એક્સ થઈ ગયું, એબી થઈ ગયું અથવા તો 102134 આ પ્રકારે કંઈક અલગ કોડિંગ એનું થઈ ગયું કે જેથી કરી અને આ મેસેજ વોટ્સએપ રીડ ન કરી શકે. અને ત્યાર પછી જે વ્યક્તિને મોકલવાનો છે એની પાસે જ્યારે જશે ત્યારે વળી પાછો આ મુજબ મેસેજ થઈ જશે આઈ એમ કમિંગ. તેનો મતલબ શું થઈ ગયો કે જે મેસેજ તમે મોકલ્યો તો એ જ્યારે જાય છે ત્યારે રસ્તામાં જે વોટ્સએપના સર્વરમાં થઈને જે જાય છે તો ત્યારે એ કંઈક અલગ કોડની અંદર કન્વર્ટ થઈ ગયો અને ત્યાર પછી જે વ્યક્તિને મોકલવાનો છે ત્યારે એ પાછો હતો એમને થઈ જશે. તો આને એન્ક્રિપ્ટેડ ટેકનોલોજી કહેવાય. અને વોટ્સએપ જે અત્યારે યુઝ કરી રહ્યું છે એ 128 બીટ એન્ક્રિપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેને વિશ્વમાં સૌથી સેફ ટેકનોલોજી માનવામાં આવે છે. મતલબ કે જ્યારે કોઈ વ્યક્તિ ચેટની અંદર વાત કરે છે અથવા તો કોઈ ફાઇલ ટ્રાન્સફર કરે છે અથવા કોઈ ફોટો ટ્રાન્સફર કરે છે અથવા તો કોઈ વ્યક્તિ જ્યારે લોકેશન સેન્ડ કરે છે, ઘણીવાર આવતું હોય કે તારું લોકેશન મને સેન્ડ કર, હું ત્યાં આગળ પહોંચી જાઉં. તો લોકેશન જે સેન્ડ કરે છે વોટ્સએપ એને વાંચી શકતું નથી, એ એન્ક્રિપ્ટેડ હોય છે. તો આ વોટ્સએપે ચોખવટ અત્યારે કરી દીધી છે કે નવી પ્રાઇવસી પોલિસી અંતર્ગત આ મેસેજીસ અમે વાંચી શકવાના નથી. ત્યાર પછી આની પણ આપણે વાત કરી કે લોકેશન જે શેર કરેલું હશે એ પણ નહીં જોઈ શકે, વાંચી નહીં શકે. વોટ્સએપ એમ કહે છે કે નવી પ્રાઇવસી પોલિસી અપડેટ કરવાથી અમે નવા 2 ફીચર આપવાના છીએ. એક ફીચર આપશું કે સેટિંગ યોર મેસેજ ટુ ડિસએપિયર. એનો મતલબ થશે કે તમે જો આ ઓપ્શન સિલેક્ટ કરશો સેટિંગ ટુ યોર મેસેજ ડિસએપિયર, એનો મતલબ થશે કે તમે કોઈ વ્યક્તિને મેસેજ કર્યો અને તમારી એવી ઈચ્છા હશે કે આ મેસેજનું પાછું લોંગ ટર્મ મારે કોઈ કામ નથી, અત્યારે બસ જસ્ટ વાતચીત થઈ ગઈ ત્યાં પૂરતું જ એનું મહત્ત્વ છે. તો આ ઓપ્શન જો તમે ઓન કરી દીધો હશે તો એ મેસેજ 7 દિવસ પછી ઓટોમેટિક ડિલીટ થઈ જશે. તો યાદ રાખો કે વોટ્સએપની અંદર જે વાતચીત કરવામાં આવતી હોય, જે મેસેજની આપલે થતી હોય એ વોટ્સએપના સર્વરમાં સ્ટોર થયેલું નથી હોતું. મતલબ કે એ આપણે ડિવાઇસમાં જ સ્ટોર થયેલું હોય, જે વાતચીત આપણે કરેલી હોય એ જે ડેટા સ્ટોર થશે આપણા મોબાઈલમાં જ થશે. તો મોબાઈલની જગ્યા રોકશે. તમારી એવી ઈચ્છા હોય કે હું જે મેસેજીસ કરું છું, જે ફાઇલ્સ મોકલું છું એ મારે 7 દિવસની અંદર શું કરી દેવું છે, એને દૂર કરી દેવું છે. તો ઓટોમેટિક એ ડિસએપિયર થઈ જશે. તો આ નવી એક ફીચર લઈ આવે છે. બીજી એક જે ફીચર લઈ આવે છે કયા પ્રકારની છે તો કે અત્યારે આપણે જોઈ શકતા હોઈએ કે આપણને ખ્યાલ ન હોય તેમ છતાં આપણે ઘણા ગ્રુપના મેમ્બર બની ગયા હોઈએ. કોઈકને કોઈક ગ્રુપ એડમિન થઈને બેઠો હોય અને એણે લગાતાર ઘણાને જોડી દીધા હોય. આપણી ઈચ્છા હોય કે ન હોય, વળી પાછું આપણનું માન જાળવવા માટે નીકળી ન શકાય, એના મેસેજ રોજ પડતા રહે જે આપણા કામના નથી. તો અહીંયા આગળ એક સુવિધા એવી નવી એડ કરે છે કે તમે જો ઈચ્છો તો જ કોઈ વ્યક્તિ તમને ગ્રુપની અંદર સામેલ કરી શકે, અધરવાઇઝ ન કરી શકે. તો આવી એક નવી ફીચર પણ એ લોકો લઈ આવી રહ્યા છે. ત્યાર પછી જે સૌથી અગત્યનો પાર્ટ છે પ્રાઇવસી પોલિસીનો એ આ છે કે આપણે સૌ જાણીએ છીએ કે હવે બિઝનેસ એકાઉન્ટ પણ થઈ ગયા વોટ્સએપના. મતલબ કે જ્યારે તમને કોઈ મેસેજ મોકલે ત્યારે તમને એ ખ્યાલ આવતો હોય કે આ જેમાંથી મેસેજ આવ્યો એ નોર્મલ એકાઉન્ટ છે કે પછી બિઝનેસ એકાઉન્ટ છે. ત્યાં લેબલ લાગ્યું હોય કે આ બિઝનેસ એકાઉન્ટ છે. તો બિઝનેસ જે લોકો ચલાવતા હોય એ લોકો શું હોય કે કેટલીક ઇન્ફોર્મેશન્સ દેવાની હોય. દાખલા તરીકે બિઝનેસ જે ચાલે છે એનો એડ્રેસ કઈ જગ્યાએ છે, એના કેટેલોગ મતલબ કે આખું એનું બ્રોશર જે હોય ત્યાં આપી શકે. ત્યાર પછી કયા ટાઈમની અંદર એનો બિઝનેસ ઓપન રહે છે તો એ એક સુવિધા વધારાની આપતી હોય છે. ત્યાર પછી ઘણી વખત એવું રહેતું હોય કે કોઈ એક બિઝનેસ ચલાવતો હોય એમને ઇન્ક્વાયરી ઘણી રહેતી હોય.
તો એક ઓટોમેટિક મેસેજ જનરેટ કરાવી શકાય. દાખલા તરીકે તમે વર્લ્ડિનબોક્સ એકેડેમીમાં હાઈ કરીને મોકલો. હવે એવા ઘણા વ્યક્તિ હોય જે એક સાથે અહીં કોન્ટેક્ટ કરતા હોય, તો એક ઓટોમેટિક મેસેજ સેટ કરી દીધો હોય કે વી વિલ કોન્ટેક્ટ યુ સૂન, કે અમે ટૂંક સમયમાં તમારો કોન્ટેક્ટ કરશું. તો જે એક મેસેજ ઓલરેડી આપણે ડિઝાઇન કરી દીધો છે એ ઓટોમેટિક બધાને જતો રહે, કે જે કંઈક મેસેજ કરશે બધાને એક ઓટોમેટિક મેસેજ જતો રહેશે. તો આ પ્રકારની સુવિધાઓ બિઝનેસ એકાઉન્ટવાળાને મળતી હોય છે, રાઈટ. હવે અહીંયા આગળ નવી પ્રાઇવસી પોલિસી અંતર્ગત એમ કહે છે કે અમે જે પર્સનલ જે તમારું ચેટિંગ થયું હશે તમારા ફેમિલી મેમ્બર સાથે, તમારા ફ્રેન્ડ સાથે, એને અમે રીડ નહીં કરી શકીએ. એ તો એન્ક્રિપ્ટેડ રહેશે. અમે જે રીડ કરી શકશું એ કયું હશે? તો કે આ બિઝનેસ એકાઉન્ટની અંદર તમારે જે વાતચીત થઈ હશે એને અમે રીડ કરી શકશું. એનો મતલબ એ થાય કે માની લ્યો કે વર્લ્ડિનબોક્સ છે એના વોટ્સએપની અંદર તમે શું કરો છો? તમે કોઈ મેસેજમાં વાતચીત કરો છો. હવે વર્લ્ડિનબોક્સ છે બિઝનેસ એકાઉન્ટ માનો કે વોટ્સએપની અંદર ચલાવે છે. હવે તમે આમાં કોઈ ઇન્ક્વાયરી કરો છો, તમે હાઈ કરીને લખ્યું, તો અમે તમારી સાથે કંઈક વાતચીત શરૂ કરી. તમે ત્યાર પછી ઇન્ક્વાયરી કરી કે ન્યૂ જનરલ બેચ ક્યારે શરૂ થાય, ન્યૂ કોન્સ્ટેબલ બેચ ક્યારે શરૂ થાય. અમે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી. વોટ્સએપ જે હશે એ આ મેસેજીસને રીડ કરી શકશે. એનો મતલબ એ થાય કે વોટ્સએપને ખ્યાલ આવશે કે તમને અત્યારે શેમાં ઇન્ટરેસ્ટ છે, તમે અત્યારે શું વસ્તુ ખરીદવા માગો છો, અથવા તમારે કયા પ્રકારની સર્વિસ અત્યારે જોઈએ છે, રાઈટ. તો એને એટલો ખ્યાલ આવી ગયો કે કોઈ સપોઝ એ નામનો વ્યક્તિ છે, એને અત્યારે બેચમાં રસ છે, એકેડેમીમાં રસ છે. તો આપણને સૌને ખ્યાલ છે કે વોટ્સએપ છે એ કોની સાથે સંકળાયેલું છે? ફેસબુકની સાથે સંકળાયેલું છે. તો વોટ્સએપ છે એ ફેસબુકને કહી દેશે કે આ એ નામનો વ્યક્તિ છે, એને અત્યારે હાલમાં એકેડેમીની અંદર ઇન્ટરેસ્ટ છે. તો તમને જે એડવર્ટાઇઝમેન્ટ ફેસબુક દેખાડશે એ એકેડેમી રિલેટેડ દેખાડશે. માની લો કે કોઈનું બિઝનેસ એકાઉન્ટ છે કે જે અત્યારે ક્લોથની દુકાન ચલાવે છે, એની સાથે કોઈ વાતચીત કરવામાં આવી કે નવી કોઈ ફેશન ડિઝાઇન આવી હોય તો દેખાડજે કે વગેરે. તો એ પ્રકારે જે મેસેજમાં વાતચીત કરી, બહુ કન્ફર્મ વાત છે કે એ કોઈ પ્રાઇવસીવાળા મેસેજ તો હશે નહીં, કેમ કે ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે તો થયા નથી, બિઝનેસ એકાઉન્ટ સાથે થયા છે. તો માનો કે ક્લોથ રિલેટેડ કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી તો વોટ્સએપ એને રીડ કરી શકશે. વોટ્સએપ રીડ કરીને કોને કહી દેશે? ફેસબુકને કહી દેશે કે આ જે વ્યક્તિ છે એને અત્યારે ફેશન એન્ડ ડિઝાઇનની અંદર રસ છે. તો જ્યારે એ વ્યક્તિ ફેસબુક ખોલશે તો એને કયા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ દેખાડવામાં આવશે? તો કે ફેશન એન્ડ ડિઝાઇનને લગતી જે હશે એ એને એડવર્ટાઇઝમેન્ટ દેખાડવામાં આવશે. તો સીધો સાધો મતલબ છે કે વોટ્સએપ અત્યારે પ્રાઇવસી પોલિસી જે ચેન્જ કરવા માગે છે એ મેઇનલી કોને રિલેટેડ છે? તો કે જે બિઝનેસ એકાઉન્ટ છે એની સાથે રિલેટેડ છે. ઓકે, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે અત્યારે શું મેઇનલી એ ચેન્જ કરવા માગે છે. ત્યાર પછી કઈ વિગતો વોટ્સએપ ફેસબુક સાથે એ શેર કરશે અથવા કરી રહ્યું છે? તો કે બેઝિક કેટલીક ઇન્ફોર્મેશન્સ છે, જેમ કે આપણે પ્રોફાઇલ પિક સેટ કર્યો, પ્રોફાઇલ નેમ રાખ્યું, રાઈટ. પછી આપણો કોન્ટેક્ટ નંબર છે જેમાં એડ કર્યો વેરીફાઈ કરવા માટે. તો એ બધી વિગતો તો એવી છે કે જે બેઝિક છે, જ્યારે તમારે લોગિન થવું છે એવા સમયે તમારે આપવી પડશે. તો એ વિગતો ફેસબુકની સાથે શેર થઈ શકે. ત્યાર પછી મોબાઈલ ડિવાઇસની વિગત છે કે તમે અત્યારે કયા પ્રકારનો મોબાઈલ વાપરી રહ્યા છો. તમે એપલનો ફોન વાપરો, તમે વિવોનો ફોન વાપરો, કે તમે રેડમીનો ફોન વાપરો, કે તમે કયા પ્રકારનો વાપરી રહ્યા છો. એમને ખ્યાલ આવશે કે આ પ્રકારનો ફોન વાપરી રહ્યો છે. ફોનથી એ લોકોને એ ખ્યાલ આવશે કે આને મારે કયા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ દેખાડવાની છે. જો કોઈ વ્યક્તિ માનો કે કોઈ સારી બ્રાન્ડનો ફોન વાપરતો હશે તો ફેસબુકને ખ્યાલ આવશે કે મારે આને એ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ દેખાડવાની છે કે જે બ્રાન્ડેડ હોય. માની લો કે કોઈ મીનો ફોન વાપરે છે તો એને કયા પ્રકારની દેખાડવાની છે એ ફેસબુકને ખ્યાલ આવશે કે મારે આ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ દેખાડવાની છે. તો મોબાઈલ ડિવાઇસ કયો વાપરે છે એ વોટ્સએપને ખ્યાલ આવી જશે અને ફેસબુકને કહી દેશે. આઈપી એડ્રેસ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે. ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસનો મતલબ થાય કે જે ડિવાઇસ છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે કે જે ડિવાઇસ મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટર જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે એક એડ્રેસ હોય છે. સપોઝ કે કોઈ એક જગ્યાએથી ફોન અન્ય જગ્યાએ કરવામાં આવે છે તો આઈપી એડ્રેસ ઉપરથી અમને ખ્યાલ આવશે કે ડિવાઇસ કઈ જગ્યાએ છે અને કઈ રીતે કનેક્ટ કરવાનું છે. તો આઈપી એડ્રેસ છે એને શેર કરવામાં આવી શકે. લોગિન ડિટેલ આપણે હમણાં વાત કરીએ મુજબ, લોકેશન ડિટેલ કે ભાઈ અત્યારે જે વ્યક્તિ છે કઈ જગ્યાએ આ ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યો છે વગેરે, તો એ ડિટેલ ફેસબુકને મળી શકે. ત્યાર પછી છે મેટા ડેટા. આ મેટા ડેટાનો મતલબ શું થશે?
તો કે મેટા ડેટાનો મતલબ એવો થાય કે જે ચેટિંગની અંદર વાત કરવામાં આવી એ એક્ઝેક્ટ વાત તો વોટ્સએપ વાંચી નહીં શકે, રીડ નહીં કરી શકે જો પર્સનલ એ ચેટિંગ હશે તો, પરંતુ એની સિવાયની જે વિગતો હોય એ તમામ વોટ્સએપ પોતે લઈ શકે. દાખલા તરીકે તમે કોની સાથે વાત કરી, ભલે શું વાત કરી એ વોટ્સએપ નથી વાંચી શકતું, તમે કોની સાથે વાત કરી, તમારું લાસ્ટ સીન ક્યું હતું, ત્યાર પછી તમે જે ફાઇલ્સ મોકલી એ ફાઇલ્સની સાઇઝ કેટલી છે, મતલબ તમે કોઈને એક્સેલ શીટ મોકલી તો એક્સેલની અંદર જે ડેટા છે એ તો નહીં વાંચે વોટ્સએપ, પણ એને ખ્યાલ આવશે કે એ 3 MBની હતી કે 2 MBની હતી, કેટલા MBની હતી, તમે કેટલી વાર ફાઇલને શેર કરી. આ તમામ પ્રકારની જે વિગતો છે, જે મેટા ડેટા છે, એ વોટ્સએપ વાંચી શકે અને ફેસબુક સાથે શેર કરી શકે. તો બેઝિક મતલબ એ થયો કે વોટ્સએપ જે અત્યારે ચેન્જ કરવા માગે છે એમણે ક્લેરિફિકેશન એવું આપ્યું કે અમે પર્સનલ જે ચેટિંગ થતું હશે એને રીડ નહીં કરીએ, બિઝનેસ એકાઉન્ટ સાથે જે વાતચીત થતી હશે એને રીડ અમે કરશું. સાથોસાથ એમણે શું કીધું કે પ્રાઇવસી પોલિસી અપડેટ કરવાથી આ પ્રકારની જે વિગતો છે એ વોટ્સએપ ફેસબુકની સાથે શેર કરી શકશે. રાઈટ, તો આટલી વિગત છે નવી પ્રાઇવસી પોલિસી અંતર્ગત. હવે આપણે વાત કરીએ કે વોટ્સએપ અત્યારે શા માટે પોતાની પોલિસીમાં ચેન્જ કરી રહ્યું છે. તો એના રીઝન કંઈક આ મુજબ હોઈ શકે. જેમ કે અત્યારે તમે જુઓ કે ગૂગલ છે એ તો ફેસબુક કરતાં આપણે જાયન્ટ કંપની ગણી શકીએ, મોટી કંપની ગણી શકીએ. તો ગૂગલ, ત્યાર પછી આ યુટ્યુબ, આ બંને એકબીજાની સાથે સંકળાયેલી કંપનીઓ છે, પ્રોડક્ટ છે. યુટ્યુબની અંદર અત્યારે એકદમ ફ્રીની અંદર તમામ વિડીયો જોવા મળે છે. જોકે ઘણા સમયથી એ પેડ સર્વિસ પણ શરૂ કરી છે યુટ્યુબે કે તમે જો પેડ વર્ઝનનો ઉપયોગ કરો તો તમારે વચ્ચે જે એડવર્ટાઇઝમેન્ટ આવે એને સ્કીપ ન કરવી પડે, તમારે ફરજિયાત જોવી ન પડે. તો એડવર્ટાઇઝ વગરનું આખું વર્ઝન અત્યારે પેડમાં આપે છે. તો યુટ્યુબ મેઇનલી અત્યારે જે આપે છે ફ્રીની અંદર તો આપે છે. તમે ગૂગલની અંદર કોઈ વસ્તુ તમે સર્ચ કરો, તમે જે પ્રકારનું સર્ચ કરો તો ગૂગલ એ વસ્તુ કોને શેર કરી દે છે? યુટ્યુબને શેર કરી દે છે. રાઈટ, દાખલા તરીકે તમારે કોઈ દિવસ ટ્રાય કરવાની કે ગૂગલની અંદર તમે જે પ્રકારની વેબસાઇટ ઓપન કરો, તમે માનો કે બુક્સ લેવી છે, તમે વર્લ્ડ ઇન બોક્સ તમે લેશો તો ગૂગલને ખ્યાલ આવશે કે આ વ્યક્તિને અત્યારે શેમાં રસ છે, તો કે અત્યારે બુક્સમાં રસ છે, અત્યારે એકેડેમીની અંદર રસ છે. તો તમે જ્યારે યુટ્યુબની અંદર વિડીયો જોવા માટે જશો તો તમને મેઇનલી જે એડવર્ટાઇઝમેન્ટ દેખાડશે એ પ્રકારની હશે કે જે બુક્સ રિલેટેડ હશે અથવા એકેડેમી રિલેટેડ હશે. તમે માની લો કે આની અંદર શૂઝ છે એ સર્ચ માર્યા અથવા તમે ફર્નિચર સર્ચ માર્યું, ત્યાર પછી તમે યુટ્યુબની અંદર જશો તો તમને મેઇનલી જે એડવર્ટાઇઝમેન્ટ દેખાડશે એક આ ફર્નિચર રિલેટેડ હશે, શૂઝ રિલેટેડ હશે. તો આ શું થઈ રહ્યું છે? તો કે ગૂગલની અંદર તમે જે વસ્તુ સર્ચ કરો તો ગૂગલને એ ખ્યાલ આવે છે કે આ વ્યક્તિને અત્યારે આમાં રસ છે, તો એ પ્રકારની એ એડવર્ટાઇઝમેન્ટ દેખાડે છે. મતલબ કે ટાર્ગેટ ઓરિએન્ટેડ એ એડવર્ટાઇઝમેન્ટ દેખાડવાનો પ્રયાસ કરે છે. ત્યાર પછી યુટ્યુબની અંદર તમે જે પ્રકારના વિડીયો જોશો, યાદ રાખજો કે યુટ્યુબમાં તમે એકેડેમી રિલેટેડ વિડીયો જુઓ, તમે માની લો કે ઇન્ટરનેટ સર્ફિંગ રિલેટેડ વિડીયો તમે જુઓ અથવા તમે ફેશન એન્ડ ડિઝાઇનને લગતા તમે વિડીયો જુઓ, તમે જે પ્રકારના વિડીયો યુટ્યુબની અંદર જોશો એને રિલેટેડ એડવર્ટાઇઝમેન્ટ ગૂગલ ઉપર જોવા મળશે. જેમ કે તમે કોઈ પણ વેબસાઇટ આની અંદર તમે સર્ચ કરશો ગૂગલની અંદર તો એ વેબસાઇટની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આવશે એ એને રિલેટેડ હશે કે તમે કયા પ્રકારના વિડીયોઝ જોયેલા હતા. એનો મતલબ શું થાય કે જે વસ્તુને જે સમયે જે રસ હોય કે ભાઈ મોબાઈલ તમે આની અંદર સર્ચ કર્યો તો તમને આમાં મોબાઈલ રિલેટેડ એડવર્ટાઇઝમેન્ટ દેખાડવાની, તમે આમાં મોબાઈલ રિલેટેડ તમે વિડીયોઝ જોયા તો તમને આમાં મોબાઈલ રિલેટેડ તમને એડવર્ટાઇઝમેન્ટ દેખાડવાની. તો આખી જે ગેમ છે એડવર્ટાઇઝમેન્ટ ઉપરની છે. અને આ જે મોટા પ્લેટફોર્મ છે એની સૌથી મોટી કમાણી કઈ છે? એડવર્ટાઇઝમેન્ટ છે. તો ગૂગલ અત્યારે ટાર્ગેટ ઓરિએન્ટેડ એડવર્ટાઇઝમેન્ટ દેખાડે, મતલબ કે તમારે જે નથી જોવી એ પ્રકારની નહીં કે તમારા મોબાઈલમાં રસ છે તો તમને શૂઝની નહીં દેખાડે. તો ગૂગલ એમાંથી કમાણી કરે છે. ફેસબુક અત્યારે એ જ રસ્તે ચાલે છે કે આજે FB છે એ કોની સાથે કનેક્ટેડ થઈ ગયું? તો કે એ વોટ્સએપની સાથે કનેક્ટેડ થઈ ગયું. હવે વોટ્સએપ તો તદ્દન ફ્રીની અંદર ચાલે છે. તો જ્યારે કોઈ વસ્તુ એકદમ તદ્દન ફ્રીમાં ચાલતી હોય ત્યારે આપણી પાસેથી અમુક વસ્તુ તો લેતી હોય. તો વોટ્સએપ અત્યારે ફ્રીમાં ચાલે છે, પણ વોટ્સએપની અંદર જે ડેટા એક્સચેન્જ થાય, જે વાતચીત થાય, એનો ઉપયોગ અત્યારે ફેસબુક કરવા માંગે છે.
ફેસબુકની અંદર અત્યારે ઢગલો એડવર્ટાઇઝમેન્ટ આવતી હશે અને ફેસબુકનું સૌથી મોટું કમાણીનું સ્ત્રોત જ એડવર્ટાઇઝમેન્ટ છે. તો ફેસબુકની અંદર જોતા હશો કે જે એડવર્ટાઇઝમેન્ટ ઉપર લખ્યું હોય, સ્પોન્સર લખ્યું હોય, એનો મતલબ થાય કે એમણે ફેસબુકને પૈસા આપ્યા છે. ફેસબુકની અંદર અત્યારે એવું બને છે કે એકદમ જે ટાર્ગેટ ઓરિએન્ટેડ એને એડવર્ટાઇઝમેન્ટ દેખાડવી જોઈએ એ નથી દેખાડી શકતું. હા, એ રીતે હોય કે માનો કે હું વર્લ્ડ ઇન બોક્સની નવી જનરલ બેચ એક શરૂ કરું, તો જ્યારે હું એમાં સ્પોન્સર કરું ત્યારે મને કેટલુંક પૂછવામાં આવે કે તમારી ઈચ્છા કેવી છે, કે કયા એરિયામાં દેખાડવું છે. તું એમ કહીશ કે ભાવનગરમાં દેખાડવું છે. પછી મને પૂછશે કે કયા વર્ષના લોકોને તમારે દેખાડવું છે, તો એ પૂછશે. ત્યાર પછી કેવી કેવી હોબીવાળા લોકો તમારે એડવર્ટાઇઝમેન્ટ જોવે, તો એવી અમુક બાબતો પૂછવામાં આવે છે. પરંતુ હજી એકદમ ટાર્ગેટ ઓરિએન્ટેડ એડવર્ટાઇઝમેન્ટ દેખાય છે એવું આપણે નથી કહી શકતા. તો હવે શું થશે કે વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટની અંદર કોઈ વ્યક્તિ માની લો કે મોબાઈલ વિશે ચર્ચા કરે છે, વોટ્સએપે રેડ કરી લીધું કે આ ભાઈબંધને અત્યારે મોબાઈલ લેવો છે, એ ફેસબુકને કહી દેશે. અથવા વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમાં માની લો કે કાર વિશે, વ્હીકલ વિશે વાતચીત થઈ તો ફેસબુકને કહી દેશે. તો જ્યારે એ વ્યક્તિ ફેસબુકમાં જાય ત્યારે એને કાર દેખાશે, એને મોબાઈલ દેખાશે. તો ફેસબુક કંઈક આ મુજબ કરવા માંગે છે અત્યારે. તો એના માટે થઈ અને વોટ્સએપ પોતાની પ્રાઇવસી પોલિસી ચેન્જ કરે છે કે બિઝનેસ એકાઉન્ટમાં થયેલી વાતચીત અમે રીડ કરી શકશું, ફેસબુક સાથે શેર કરી શકશું. રાઈટ. હવે આ પ્રકારે અત્યારે જ્યારે પોલિસીમાં લઈ અને જે ચેન્જની વાત આવી, એટલે એનો ફાયદો અન્ય કેટલીક એપ્લિકેશનને પણ થયો, જેમ કે ટેલિગ્રામનું ડાઉનલોડિંગ વધી ગયું. ત્યાર પછી આ જે મિત્ર છે ઇલોન મસ્ક, તો ઇલોન મસ્કે એવું ટ્વીટની અંદર કહી દીધું કે હું તો સિગ્નલ વાપરીશ અને સિગ્નલનો ઉપયોગ થાય એવું તમને અપીલ કરીશ. તો સિગ્નલ છે એનું રાતોરાત ભાવ ઊંચકાઈ ગયો, મતલબ કે એનું ડાઉનલોડિંગ વધી ગયું. તો સિગ્નલ છે એના ફાઉન્ડર છે એક બ્રાયન એક્ટન, જે વોટ્સએપનો પણ કો ફાઉન્ડર હતો, અને એક છે મોક્સી માર્લિન સ્પાઇક. તો આ બે વ્યક્તિ સિગ્નલના કો ફાઉન્ડર છે. રાઈટ. 2016 પછીથી આવ્યું સિગ્નલ એપ્લિકેશન. અને આ પ્રકારની નવી એપ્લિકેશન્સ છે એ પણ આવતી ગઈ. જેમ કે ભારત સરકારે પોતે એક ડેવલપ કરાવી છે જેનું નામ છે સંદેશ. ગવર્મેન્ટ ઇન્સ્ટન્ટ મેસેજ સિસ્ટમ કરીને એનું નામ છે, ગવર્મેન્ટ ઇન્સ્ટન્ટ મેસેજ સિસ્ટમ, GIMS તરીકે હોય છે, પરંતુ એને હુલામણું નામ જે આપણે કહી શકીએ, નિક નેમ જે કહી શકીએ, સંદેશ એવું આપેલું છે. તો નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર છે એમણે આનું ડેવલપમેન્ટનું કામ કરેલું છે સંદેશનું. સાથોસાથ આજે ઇલોન મસ્ક છે પોતે ટેસ્લા કંપની ચલાવે છે કે જે બેટરીથી સંચાલિત કાર છે, અને એનું એક મથક અહીં આગળ બેંગ્લોર ખાતે સ્થાપવાની વાત છે. બેંગ્લોરમાં એમણે એમની કંપની છે ને રજિસ્ટર્ડ કરાવી છે. ટૂંક સમયની અંદર બને, 1.5 વર્ષની અંદર કે 2 વર્ષની અંદર એવું બને કે ટેસ્લાની જે કાર છે, બેટરીથી સંચાલિત કાર છે, એ ભારતમાં પણ તમને રોડ ઉપર દેખાય. ત્યાર પછી પોતે સ્પેસ એક્સ નામની કંપની પણ ચલાવે છે. એક પેપલ કરીને છે, જે રીતે ગૂગલ પે છે, પેટીએમ છે, ફોનપે છે, એની જેમ એક પેપલ કરીને છે કે જે ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર કરવા માટેની વાત છે, તો એ પણ ચલાવે છે. રાઈટ. ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે વોટ્સએપ આ પ્રકારની પોતાની પ્રાઇવસી પોલિસીમાં જે ચેન્જ કરે છે, તો સરકારનો કેવો પ્રતિસાદ રહ્યો. તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ IT રહેલી છે, એમણે વોટ્સએપને એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર કીધું છે કે તમે આ પ્રાઇવસી પોલિસીને રિટર્ન લઈ લ્યો અને તમે થોડો ભેદભાવ પણ કરો છો. ભેદભાવ એ પ્રકારે કે ભારત માટે તમારી પ્રાઇવસી પોલિસી અલગ છે, પછી અન્ય દેશો જેમ કે યુરોપિયન યુનિયનના જે દેશો છે એની સાથે તમે અલગ પ્રાઇવસી પોલિસી રાખો છો. મતલબ કે અત્યારે વોટ્સએપ છે એમણે ભારતના લોકોને ફરજિયાતપણે કીધું કે 15 મે સુધીમાં તમારે પ્રાઇવસી પોલિસી અપડેટ કરવાની, અધરવાઇઝ તમને આનો લાભ નહીં મળે. જ્યારે યુરોપિયન યુનિયનની અંદર જે દેશોમાં વોટ્સએપની સુવિધા રહેલી છે, તો ત્યાં આગળ એમણે આ પ્રાઇવસી પોલિસી કરી નથી. જે ફેસબુક સાથે ડેટા શેર કરી શકે, આ પ્રાઇવસી પોલિસી યુરોપિયન યુનિયનને લાગુ પડતી નથી. તો આપણી જે મિનિસ્ટ્રી છે એમણે વોટ્સએપને કીધું કે તમે આ પ્રકારે ભેદભાવ કરો છો. હવે યુરોપિયન યુનિયન કે અમેરિકા કે વગેરે ત્યાં આગળ જે આપણી સોફ્ટ ટેક કંપનીઓ છે એના માટે કાનૂન એકદમ કડક પ્રકારના છે કે ત્યાં આગળ લોકોની પ્રાઇવસી છે એનો ભંગ ન થાય, અથવા તો લોકોનો જે પ્રાઇવેટ ડેટા છે એ શેર ન થઈ જાય. રાઈટ. તો એના માટે અત્યંત ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે ભારતની અંદર આ પ્રકારનું માળખું છે એ હજુ વિકસ્યું નથી, એ પ્રકારનું કોઈ કાનૂન હોય એવું જોવા મળતું નથી.
તો અત્યારે હાલ પૂરતું મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી એમણે એક પત્ર લખ્યો છે વોટ્સએપને અને જણાવ્યું છે કે તમે પ્રાઇવસી પોલિસીને રિટર્ન લઈ લો. બની શકે કે આગામી 15 મે છે ત્યાં સુધીમાં વોટ્સએપ કંઈક એક્સટેન્શન આપે, અધરવાઇઝ સરકાર કંઈક ઇન્ટરફિયર કરી અને પ્રાઇવસી પોલિસીને જ રદ કરાવી દે એવું બની શકે. રાઈટ. હવે આપણે એ ચર્ચા કરવી છે કે સરકારે અત્યારે તો એક લેટર લખી દીધો છે. જો એની પાસે કોઈ એક કાયદો હોત તો કદાચ વોટ્સએપ આ પ્રકારે ચેન્જ ન કરી શકે ભારત માટે. તો આપણે જોઈએ કે અત્યારે જે એક પેન્ડિંગ જે વિધેયક છે કે જે કાયદાનું સ્વરૂપ હજુ સુધી લીધું નથી, 2019નું બિલ છે, એમાં કયા પ્રકારની જોગવાઈ છે એની આપણે વાત કરીએ. એક કેસ પુટ્ટાસ્વામી વર્સિસ ઇન્ડિયાનો જે કેસ આવેલો 2017માં, એમાં સુપ્રીમ કોર્ટે કીધેલું કે રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, કે લોકોની અંગત જે બાબતો હશે એનો મૂળભૂત અધિકાર હશે અને જ્યારે કોઈ વ્યક્તિ એની અંગત માહિતી સાથે છેડછાડ કરશે અથવા તો ડેટાનો મિસયુઝ કરશે તો એની સામે તમે એક્શન લઈ શકો. તો મતલબ કે સરકાર એના માટે જવાબદાર રહી શકશે. તો મૂળભૂત અધિકાર જાહેર કર્યો આ કેસની અંદર. સાથે એક જે કાયદો ભારતની અંદર લાગુ છે આઈટી એક્ટ 2000, એમાં 2 કલમો એડ કરવામાં આવેલી, એક 43A અને એક છે 72A. આ 2 કલમો એમ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિના પ્રાઇવેટ ડેટાની સાથે છેડછાડ થશે અથવા મિસયુઝ થશે તો જે તે વ્યક્તિને કોમ્પન્સેશન વળતર આપવાની જોગવાઈ આ 2 કલમમાં કરવામાં આવેલી છે. હવે આ જે બિલ લાવવામાં આવેલું છે એ 2019નું બિલ છે. લોકસભામાં એને રજૂ કરવામાં આવેલું અને ત્યાર પછી એક સંસદીય સમિતિને રજૂ કરવામાં આવેલું. સંસદીય સમિતિ આ બિલનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી રિપોર્ટ સબમિટ કરાવેલા છે. હજુ આ બિલ આગળ વધી શક્યું નથી. જ્યારે રાજ્યસભામાંથી પસાર થશે, રાષ્ટ્રપતિની સાઇન મળશે અને જ્યારે એ ગેઝેટની અંદર પબ્લિશ થશે ત્યાર પછી કાયદાનું સ્વરૂપ લેશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ છે કે લોકોના જે પ્રાઇવેટ ડેટા છે એને સિક્યુરિટી મળે અને એનો મિસયુઝ ન થાય. હવે આપણે જોતા હોઈએ કે ઘણી અત્યારે તો જે સમય છે એની અંદર માણસો ઘણી એપ્લિકેશન કે વેબસાઇટનો ઉપયોગ કરે છે અને એપ્લિકેશનની અંદર લોગિન થવા માટે જ કેટલીક બેઝિક બાબતો એની પાસેથી લઈ લેતા હોય છે. જેમ કે પ્રોફાઇલ નેમ તો લઈ લે, સાથે કોન્ટેક્ટ નંબર લઈ લે છે, ત્યાર પછી કેટલીક જગ્યાએ ઈમેલ એડ્રેસની રિક્વાયરમેન્ટ રહેતી હોય, ત્યાર પછી કેટલીક જગ્યાએ લોકેશનની રિક્વાયરમેન્ટ રહેતી હોય. તો એક થઈ ગયું કોન્ટેક્ટ નંબર, ત્યાર પછી ઈમેલ એડ્રેસ થઈ ગયું, ત્યાર પછી એક લોકેશન થઈ ગયું, ત્યાર પછી કેટલીક અન્ય માહિતી પણ હોઈ શકે, જેમ કે ડેટ ઓફ બર્થ છે, જેન્ડર છે, આ પ્રકારની કેટલીક માહિતીઓ હોઈ શકે. હવે આ પ્રકારની માહિતીઓ જે કંપનીઓ ભેગી કરતી હોય છે એની પાછળનું મુખ્ય રીઝન શું હોય? તો કે રીઝન 2 કે 3 હોઈ શકે. જેમાંથી એક રીઝન એવું છે કે એડવર્ટાઇઝમેન્ટ તમને દેખાડી શકે એના માટે હોઈ શકે. રાઈટ. બીજું રીઝન કે એ જે ડેટા છે એ કોઈને વેચી શકે, એને સેલ કરી શકે. ઘણીવાર આપણે જોતા હોઈએ કે આપણા ફોનની અંદર એવા મેસેજ આવતો હોય કે એ કંપનીનો તો કોઈ દિવસ આપણે કોન્ટેક્ટ જ ન કર્યો હોય, અથવા તો એવી કોઈ કંપનીનો કોલ આવતો હોય કે જે કંપની સાથે આપણે કોઈ દિવસ અગાઉ ઇન્ક્વાયરી ન કરી હોય અને સીધી આપણને માહિતી આપતા હોય ત્યારે આપણને એક વિચાર આવે કે ભાઈ આ કંપનીનો કોન્ટેક્ટ તો મેં કોઈ દિવસ કરેલો નથી, તેમ છતાં એની પાસે મારો નંબર કઈ રીતે આવી ગયો? એનો મતલબ એ થાય કે જે તે સમયે કોઈ જગ્યાએ આપણે કોન્ટેક્ટ નંબર આપ્યો, એ કોન્ટેક્ટ નંબર એમણે અન્ય કોઈ કંપનીને વેચી દીધો. તો એ રીતે પણ એક થઈ શકે. અને ત્રીજો એક રસ્તો છે કે એનો મિસયુઝ થઈ શકે. મિસયુઝ કઈ રીતે થઈ શકશે? તો કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ આમાંથી થઈ શકશે, અથવા તો કોઈ છોકરીઓના નંબર હોય તો એને લઈ અને મિસયુઝ થઈ શકશે. ત્યાર પછી આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ એનો ઉપયોગ થઈ શકે. અનેક રીતેનો મિસયુઝ તો થઈ શકે. મિસયુઝ માટે કોઈ 1-2 બાબતો નથી, ઘણી બાબતોને લઈને મિસયુઝ થઈ શકે. તો જ્યારે કોઈ આપણી પાસેથી ડેટા આ પ્રકારે કલેક્ટ કરે છે તો એક એનો મેઇન પર્પઝ હોઈ શકે એડવર્ટાઇઝમેન્ટ દેખાડવાનો, જે અત્યારે આ કેસની અંદર છે કે વોટ્સએપ આપણો ડેટા જે ફેસબુક સાથે શેર કરશે, ફેસબુક એને લઈ અને આપણે બેટર એડવર્ટાઇઝમેન્ટ દેખાડશે, આપણે જે જોઈએ છીએ એ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ દેખાડશે. એનો ઉદ્દેશ છે. કેટલીક કંપનીઓનો મુખ્ય ઉદ્દેશ હોય કે ડેટા કલેક્ટ કરી અને એને વેચી દેવામાં આવે, પૈસા કમાવામાં આવે. અને ત્રીજો છે કે મિસયુઝ આમાંથી કરવામાં આવે. દાખલા તરીકે કોઈ ખોટા ફેક કોલ આવતા હોય, ફેક મેસેજીસ આવતા હોય કે તમને આ પ્રકાર લોટરી લાગે છે, અથવા તમારા બેંકની અંદર ફલાણું કંઈક એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે, અમને તમે આ નંબર આપો તો અમે આમ કરી શકીએ. આ મિસયુઝ માટે એમણે ડેટા કલેક્ટ કર્યા હોય. રાઈટ.
તો આ બિલનો મુખ્ય ઉદ્દેશ એમ છે કે જે કંપનીઓને ડેટા કલેક્ટ કર્યા છે કંપનીઓએ, એ કંપનીઓની એક રિસ્પોન્સિબિલિટી ફિક્સ કરવામાં આવે, જવાબદારી ફિક્સ કરવામાં આવે, અને માની લ્યો કે જે ડેટા ભેગા કર્યા છે એનો મિસયુઝ થાય તો જે તે કંપનીને સજા કરવામાં આવે, એવો આ બિલની પાછળનો ઉદ્દેશ છે. તો સૌથી પહેલી વિગત કે આ વિધેયકમાં લખેલી જોગવાઈ કોને કોને લાગુ પડશે, તો કે સરકારને પણ લાગુ પડશે. ગવર્મેન્ટ કોઈનો ડેટા ભેગા કરે છે તો એને સાચવવાની જવાબદારી ગવર્મેન્ટની પણ રહેશે. ત્યાર પછી ભારતમાં જે રજિસ્ટર્ડ થયેલી કંપનીઓ હોય એને લાગુ પડશે. સાથોસાથ ફોરેનની અંદર રજિસ્ટર્ડ થયેલી કંપનીઓ પરંતુ જે ભારતની અંદર અત્યારે ઓપરેટ થતી હોય, ભારતના લોકોના ડેટા જે રાખતી હોય એને પણ લાગુ પડશે. જેમ કે વોટ્સએપનું રજિસ્ટ્રેશન યુએસની અંદર છે, પણ તેમ છતાં આ બિલ એને પણ લાગુ પડશે. ત્યાર પછી આમાં લખવામાં આવ્યું છે કે જે કંપનીઓ લોકોનો ડેટા રાખે છે તો ત્યાં આગળ એક એવું મિકેનિઝમ ઊભું કરવામાં આવશે, એક સિસ્ટમ ઊભી કરવામાં આવશે કે જ્યારે લોકોને એવું લાગે કે મારી પ્રાઇવસીનો ભંગ થાય છે તો ત્યાં ફરિયાદ કરી શકે. આવી જે કંપનીઓ છે એ કંપનીઓએ એક અધિકારીની નિમણૂક કરવી પડશે કે જે ફરિયાદને નિવારી શકે, રાઈટ. તો એ આમાં કમ્પલસરી બનાવવાની વાત છે. ત્યાર પછી લોકોના કેટલાક રાઇટ્સ હશે. રાઇટ્સમાં મુખ્ય 2 રાઇટ છે. પહેલો રાઇટ એવો છે કે જ્યારે કોઈ કંપની, દાખલા તરીકે વોટ્સએપ, એ આપણી પાસેથી કેટલીક વિગતો લીધી, જેમ કે નંબર લીધો, ઈમેલ એડ્રેસ લીધું, સિટી લીધું વગેરે, કંઈક ને કંઈક વિગત લીધી. હવે જો આ વોટ્સએપ આને કોઈ અન્ય જગ્યાએ શેર કરવા માગે, દાખલા તરીકે ઇન્સ્ટામાં શેર કરવા માગે અથવા તો ફેસબુક સાથે શેર કરવા માગે, તો જે તે યુઝર છે એની પરમિશન લેવી પડશે. જેમ અત્યારે પ્રાઇવસી પોલિસી અપડેટ કરવાનું કહે છે એ રીતે. ઘણી એપ્લિકેશન તો એવી હશે કે જેણે પોતાની પ્રાઇવસી પોલિસી અપડેટ કરી દીધી હશે અને આપણને ખ્યાલ નહીં રહ્યો હોય. એ તો વોટ્સએપ તો એ રીતે આપણે એના આભારી છીએ કે એને પૂછ્યું તો ખરી કે અમે કંઈક કરવાના છીએ. તો પહેલો રાઇટ એ રહેશે કે જે માહિતી જે કંપની કલેક્ટ કરે છે અને એ માહિતી અન્ય કોઈ જગ્યાએ શેર કરવા માંગે તો પહેલાં યુઝર્સને પૂછવું પડશે, એનો કન્સેન્ટ લેવું પડશે, સહમતિ લેવી પડશે. બીજી વસ્તુ એવી છે કે તમે એક વખત એને પરમિશન આપી છે કે મારી માહિતી તમે શેર કરી શકો, અને આગળ જતાં તમારી પાસે એવો ઓપ્શન પણ હોવો જોઈએ કે તમે ના પણ પાડી શકો કે બસ હવે નહીં, હવે તમે મારી માહિતી નહીં આપી શકો, મારું એકાઉન્ટ છે એને સ્વિચ ઓફ કરી દો. અને એક વખત એકાઉન્ટને સ્વિચ કરી દીધા પછી એ કંપની તમારી માહિતીનો ઉપયોગ આગળ જતાં ન કરવા જોઈએ. તો બિલની અંદર 2 બાબત કીધેલી છે કે દરેક કંપનીની એ જવાબદારી રહેશે કે પોતે જ્યારે કોઈ માહિતી શેર કરવા માંગે તો યુઝર્સને પરમિશન લેવાની, અને જ્યારે એકવાર યુઝર્સ ના પાડી દે કે હવે મારે આ પ્રકારે જરૂરિયાત નથી, હવે હું મારી સહમતિ પાછી લઉં છું, તો એ પાછી લેવા માટેનો એક ઓપ્શન દેવાનો. અને એક વખત પોતે આપેલી મંજૂરીને પાછી લઈ લે તો એનો ડેટા કોઈ જગ્યાએ શેર થવો જોઈએ નહીં. ત્યાર પછી અમુક સંજોગની અંદર એમ કહે છે કે જે ડેટા હશે એ વ્યક્તિની મંજૂરી વિના પણ એ અંગત માહિતી કલેક્ટ કરી શકાશે. આ બિલમાં એવી વાત કરી કે જે તે વ્યક્તિ પરમિશન આપે કે ન આપે માહિતીને લઈ શકાશે. કેવા સંજોગમાં? તો કે સરકાર દ્વારા જે તે વ્યક્તિને લાભ આપવા માટે જરૂરી બનાવ્યું હોય. દાખલા તરીકે આધાર કાર્ડ અત્યારે જે બધાને ઇસ્યુ કરાવી દીધા, હવે બેંકની અંદર માનો કે જરૂરિયાત પડે તો સરકાર શું કરે કે જે તે વ્યક્તિનો આધાર ત્યાં લિંક કરાવી શકે. મતલબ કે જ્યારે લાભાર્થીને જ્યારે કોઈ લાભ દેવાનો છે સરકાર તરફથી, ત્યારે જે તે વ્યક્તિ મંજૂરી આપી હોય કે ના આપી હોય એની જે પ્રાઇવેટ કેટલાક ડેટા છે એની ઉપર પ્રોસેસ કરી શકે. ત્યાર પછી કાયદાકીય પ્રક્રિયામાં જરૂરિયાત ઊભી થઈ હોય, એ જ રીતે મેડિકલ ઇમરજન્સીમાં જરૂરિયાત ઊભી થઈ હોય ત્યારે સરકાર શું કરશે, જે તે વ્યક્તિનો જે ડેટા હશે એના ઉપર કામ કરી શકશે. ત્યાર પછી સજાની જોગવાઈ એમ છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એના ડેટાને ટ્રાન્સફર કરવામાં આવે અથવા તો આ વિધેયકમાં જે જોગવાઈ છે એનો ભંગ કરવામાં આવે તો જે તે કંપનીને 15 કરોડ રૂપિયાનો દંડ થઈ શકશે. અને અધરવાઇઝ એનું જે એન્યુઅલ ટર્નઓવર હોય એના 4% જેટલો દંડ કરવામાં આવશે. હવે મોટી જોગવાઈ તો કરી દીધી, હવે જોઈએ કે ક્યારે એ દંડ વસૂલે છે. આમ તો જ્યારે કોઈ કંપનીઓને દંડ કરતા હોય ત્યારે એના આંકડાઓ બહુ મોટા હોય કે આટલા કરોડનો દંડ કે આટલા અબજનો દંડ કે વગેરે. તો 15 કરોડની અત્યારે જોગવાઈ કરી. ત્યાર પછી જે તે કંપનીએ પોતે ડેટા કલેક્ટ કર્યો હશે અને ત્યાર પછી એની પાસે ડેટાનો હિસાબ કિતાબ નહીં હોય, મતલબ કે એની પાસે કેટલો ડેટા છે. અત્યારે વોટ્સએપ છે એ સ્ટોર તો કરતો હશે એનો ડેટા આપણો. હા, વોટ્સએપ છે એની જવાબદારી છે કે આપણો ડેટા કોઈ અન્ય લીક ન કરી જાય, મતલબ કે વોટ્સએપને હેક કરી અને કોઈ અન્ય વ્યક્તિ લઈ ન જાય ત્યાંથી, તો એ વોટ્સએપની જવાબદારી છે. તો જ્યારે કોઈ કંપનીએ ડેટા ભેગો કર્યો અને ત્યાર પછી એની પાસે જ હિસાબ કિતાબ ન રહે તો એને દંડ થઈ શકે. અને એમાં શું કહે છે કે
5 કરોડનો દંડ થઈ શકે અથવા તો જે એન્યુઅલ ટર્નઓવર છે એના 2% જેટલો દંડ જે વધારે હશે તે લાગુ પડશે. સાથોસાથ આ વિધેયકની અંદર સૌથી જે અગત્યની વસ્તુ છે એ છે ડેટા પ્રોટેક્શન ઓથોરિટી. જીપીએસસી અથવા યુપીએસસીની તૈયારી કરતો જે વર્ગ હશે એના માટે આ અગત્યનો પોઈન્ટ છે. સાથોસાથ જ્યારે આ બિલ કાયદાની અંદર પરિણમશે ત્યારે ક્લાસ 3ની અંદર આ જે ટોપિક છે એમાંથી અચૂક સવાલ પૂછાશે, ડેટા પ્રોટેક્શન ઓથોરિટી. તો જેમ અત્યારે અલગ અલગ પ્રકારની ઓથોરિટી હોય છે, જેમ કે શેર બજાર ઉપર નિયમન રાખવા માટે સેબી હોય છે, ત્યાર પછી ટેલિકોમ કંપની ઉપર દેખરેખ રાખવા માટે ટ્રાય હોય છે, એ પ્રકારે આ બધી કંપનીઓ જે ડેટાને કલેક્ટ કરે છે, એની પર પ્રોસેસ કરે છે, એની ઉપર દેખરેખ રાખવા માટે એક સરકારની ઓથોરિટી હશે જેનું નામ હશે ડેટા પ્રોટેક્શન ઓથોરિટી, જેને આપણે શું કહેશું, DPA તરીકે ઓળખશું. આ જે DPA હશે એમાં ટોટલ એક અધ્યક્ષ હશે અને વત્તા 6 સભ્યો હશે. અને આમાં એ જ વ્યક્તિ સભ્ય કે અધ્યક્ષ બની શકે જેની પાસે ઓછામાં ઓછા 10 વર્ષનો ડેટા પ્રોટેક્શનને લગતો અનુભવ હોય. મતલબ કે IT ફિલ્ડની અંદર કામ કરવાનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોય એવા વ્યક્તિ એમાં અધ્યક્ષ અથવા સભ્ય બની શકે. અને અધ્યક્ષ અથવા સભ્ય કોને બનાવવાના છે એના માટે એક સમિતિની રચના થશે. એ સમિતિમાં એક કેબિનેટ સચિવ, એક IT સચિવ અને કાયદા સચિવ, આ 3 વ્યક્તિઓથી બનેલી એક સમિતિ હશે. અને એ સમિતિની ભલામણના આધારે અધ્યક્ષ અને સભ્યો ડિસાઇડ થશે અને ભારત સરકાર એને એપોઇન્ટમેન્ટ આપશે. ત્યાર પછી માની લો કે કોઈ કંપની આ વિધેયક જે લખેલું છે એનો ભંગ કરે છે, મતલબ કે વોટ્સએપ છે એ આગળ જતાં શું કરે છે તો કે ડેટાને શેર જે કરે છે અને એનો મિસયુઝ ઇન શોર્ટ કરે છે, તો પછી વોટ્સએપ છે એની સામે કેસ કઈ જગ્યાએ થઈ શકશે? ડેટા પ્રોટેક્શન ઓથોરિટીમાં થઈ શકશે. ડેટા પ્રોટેક્શન ઓથોરિટી આને એમ કહેશે કે તમારે 100 કરોડનો દંડ ભરી દેવાનો છે. તો વોટ્સએપને એમ થશે કે ભાઈ અમે એવું ખોટું કામ નથી કર્યું, અમને જે દંડ ફટકારવામાં આવ્યો છે ખોટો છે. તો એના માટે વોટ્સએપ ક્યાં અપીલ કરી શકે? તો કે વોટ્સએપ અપીલ કરી શકે ટ્રિબ્યુનલની અંદર. અને ટ્રિબ્યુનલનો જે ચુકાદો આવે એની સામે જો અપીલ કરવી હોય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાશે. તો જે તે વ્યક્તિ, જે તે કંપની ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં નહીં જઈ શકે. વન્સ અગેન શું કહે છે કે જ્યારે વોટ્સએપને આ ડેટા પ્રોટેક્શન ઓથોરિટી કોઈ દંડ ફટકારે કે તમે ભૂલ કરી છે, તમે અમારા લોકોનો ડેટા છે એની સાથે છેડછાડ કરી છે, તો તમને 100 કરોડનો દંડ થાય છે. તો વોટ્સએપ એની સામે અપીલ ક્યાં કરી શકે? ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે ત્યાં કરી શકશે. અને ટ્રિબ્યુનલ કોઈ ચુકાદો આપે એની સામે જો અપીલ કરવાની થાય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય. અને સુપ્રીમ કોર્ટ જે નિર્ણય આપે એની વિરુદ્ધમાં અપીલ કરવી હોય તો બસ સાહેબ હવે ન થઈ શકે, એ ટોચ આવી ગઈ, બરાબર, પછી એ વોટ્સએપે સ્વીકાર કરી લેવાનો. તો આ તો વોટ્સએપનું ઉદાહરણ છે. અન્ય કોઈ પણ એ કંપની લાગુ પડશે જે ડેટા કલેક્ટ કરી એની પર પ્રોસેસ કરતા હોય એ તમામને લાગુ પડશે. ત્યાર પછી બિલની અંદર એવી જોગવાઈ કરવામાં આવી કે સરકાર જે કંપનીઓ ડેટાને કલેક્ટ કરે છે એ કંપનીઓ પાસેથી જ્યારે જે તે વિગત માંગશે તો એમને આપવી પડશે. તો કેન્દ્ર સરકાર જ્યારે કોઈ કંપનીને એમ કહેશે, વોટ્સએપને, ફેસબુકને અથવા ઇન્સ્ટાને અથવા ગૂગલને કે મારે આ પ્રકારનો ડેટા જોઈએ છે, તો જે તે કંપની એ દેવા માટે બંધાયેલી હશે. પરંતુ એ જે ડેટા માંગશે સરકાર એ જે તે વ્યક્તિની અંગત માહિતી નહીં હોય, અંગત માહિતી સિવાયની માહિતી હશે. તો સાહેબ આને શું કહેવાય? તો દાખલા તરીકે હું તમને વાત કરું કે વર્લ્ડિંગ બોક્સની પાસે માનો કે સરકાર ડેટા માગે, તો જે ડેટા માગે પર્સનલી માગે કે નામ આપો, એનો કોન્ટેક્ટ નંબર આપો, એનું એડ્રેસ આપો, એવું નહીં માગે. સરકાર અમને એમ કહેશે કે તમારે જે સંખ્યા આવે છે એમાંથી સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, મતલબ છોકરીઓ કેટલી આવે છે. ત્યાર પછી એવું પૂછી શકે કે કેટલી એજના વ્યક્તિઓ તમારે ત્યાં ભણવા માટે આવે છે. તમારે ત્યાં ભણવા માટે જે આવે એમાંથી રૂરલમાંથી કેટલા આવે, સિટીમાંથી કેટલા આવે છે. તમારે ત્યાં જે ભણવા આવે છે તો એના પેરેન્ટ્સની ઇન્કમનો સ્ત્રોત કયા પ્રકારનો હોય છે, કેટલી ઇન્કમનો ત્યાં આગળ સ્લેબ હોય છે. મતલબ એવા ડેટા પૂછવામાં આવે કે જે અંગત માહિતી ન હોય, પરંતુ સરકારને જ્યારે કોઈ બાબતનું એનાલિસિસ કરવું હોય, કોઈ એક સારાંશ ઉપર પહોંચવું હોય તો ડેટાનું એનાલિસિસ થઈ શકે. એના માટે થઈ અને માહિતી સરકાર માંગી શકે. તો ફેસબુક પાસે માંગી શકે, ગૂગલની પાસે માંગી શકે કે તમારે જે અત્યારે સર્વિસનો લાભ લે છે એમાંથી બાળકોની સંખ્યા કેટલી છે. તો ફેસબુકની પાસે માંગશે કે 18 વર્ષથી ઉપરનાની કેટલી છે, 18 વર્ષથી નીચેનાની કેટલી છે. અથવા ગૂગલની પાસે માંગી શકે કે ભાઈ સ્ત્રીઓ સર્વિસનો લાભ લેતા હોય એવા કેટલા છે. તો એનાથી શું થશે તો કે સરકારને કંઈક આઈડિયા આવશે અથવા કંઈક સારાંશ એમને જોઈતો હશે તો મળશે.
તો એના માટે થઈ અને સરકાર જે તે કંપની પાસે ડિમાન્ડ કરશે અને જ્યારે સરકાર ડિમાન્ડ કરે તો એવા સમયે એ કંપની જે તે માહિતી આપવા માટે બંધાયેલી રહેશે. અધરવાઇઝ આ વિધેયકનો ભંગ ગણી અને જે તે કંપનીને દંડ ફટકારવામાં આવશે. તો આ પ્રકારની જોગવાઈ આ બિલ અંતર્ગત કરવામાં આવેલી. તો આ લેક્ચર અંતર્ગત આપણે માહિતી મેળવી કે વોટ્સએપ વિશે બેઝિક માહિતીથી શરૂઆત કરી. ત્યાર પછી નવી જે પ્રાઇવસી પોલિસી છે એના કયા કયા તત્વો છે, કયા કયા અંશ છે એ ચર્ચા કરી. ત્યાર પછી શા માટે વોટ્સએપ પોતાની પ્રાઇવસી પોલિસી ચેન્જ કરવા માગે છે એની ચર્ચા કરી. અને ત્યાર પછી ડેટા પ્રોટેક્શન બિલ 2019 છે આપણા માટે અત્યારે અગત્યનું છે, તો એના વિશે ચર્ચા કરી. સાથોસાથ આપણે એ પણ યાદ રાખીએ કે સોશિયલ મીડિયાનો જે અત્યારે ઉપયોગ વધતો ગયો છે અને જે એની અંદર ફેક મેસેજીસ ફેલાતા હોય છે, દાખલા તરીકે ટ્વિટર અને કેન્દ્ર સરકારને વચ્ચે કંઈક ડિસ્પ્યુટ ઊભો થઈ ગયો હતો, ખેડૂતનું આંદોલન થયેલું, એવા સમયે નરેન્દ્ર મોદી ફોર જીનોસાઇડ, મતલબ કે નરેન્દ્ર મોદી ખેડૂતોની હત્યાઓ કરાવે છે, એના માટે એક હેશટેગ ઘણો પ્રચલનમાં રહેલો, ઘણો ફેમસ થયેલો અને ઘણા એકાઉન્ટ્સ ઉપરથી એ ટ્વીટ થયેલું. લગભગ 1400 જેટલા એકાઉન્ટ સરકારે ટ્વિટરને કીધું કે આને તમે બ્લોક કરી દો. તો ટ્વિટરે એમ કીધું કે ભાઈ આ તો અભિવ્યક્તિની સ્વતંત્રતા છે જે તે વ્યક્તિની, અમે એને બ્લોક કઈ રીતે કરી શકીએ. તો એને લઈ અને થોડા ડિસ્પ્યુટ્સ થયેલા. જો કે આગળ જતાં ટ્વિટર છે એમણે એ એકાઉન્ટને બ્લોક પણ કરેલા, કેમ કે સત્તાની પાસે શાણ પણ નકામું હોય, તો સરકાર કહેવાય. તો ત્યાર પછી આગળ જતાં સરકારે સોશિયલ મીડિયા માટે, એટલે કે જેટલા એવું પ્લેટફોર્મ છે એના માટે ગાઈડલાઇન્સ પ્રકાશિત કરી. તો અત્યારનો સમય એવો છે કે જ્યારે સોશિયલ મીડિયા અને આ પ્રકારે પ્રાઇવસી પોલિસીને વગેરે જ્યારે ચર્ચામાં રહેતું હોય તો એની સાથે સંકળાયેલ જે ફેક્ટ્સ હોય, એની સાથે સંકળાયેલ જે બાબતો હોય, જે સમિતિઓ હોય, એ બધાનો અભ્યાસ આપણે કરવો, એના ફેક્ટ્સ આપણે યાદ રાખવા એ જરૂરી બની શકે. રાઈટ. તો આ પ્રકારના અન્ય લેક્ચર્સ સાથે ભેગા થતા રહેશું. જેમ કે આગળનો આપણો નેક્સ્ટ જે લેક્ચર હશે એ નક્સલવાદ ઉપર હશે. તો એની સિવાય તમારી જે કંઈ ડિમાન્ડ્સ હોય એ પણ જણાવતા રહેજો અને સારી તૈયારી કરતા રહીએ. થેન્ક યુ વેરી મચ.